વિડીયો આપણે અપલોડ એટલા માટે નહીં કરતા કેમ કે ટાઈમ નથી. ટાઈમ મળશે એટલે આપણે વિડીયો કન્ટિન્યુ કરવાના જ છીએ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં? મિસ્ટર રાહુલ વ્લોગમાં તમારું સ્વાગત છે. ઘણા દિવસથી વિડીયો નથી આવતા એટલે લોકોને એવું લાગ્યું કે માર્કેટ ડાઉન છે. ના ના ભાઈ, આ તો હજુ એક શરૂઆત છે, પિક્ચર હજુ બાકી છે. ચાલો આપણે દર્શનભાઈને અને ધવલભાઈને મળાઈએ. હમણાં ઘણા દિવસથી આપણે મળ્યા નથી. મારા એડિટર અને મારા વિડીયો ક્રિએટર છે આપણા બે ભાઈઓ. કેમ છો ભાઈ? મજામાં? મજામાં. તમારા બેના સપોર્ટથી આપણે ચેનલ ચાલુ કરી હતી, પણ બધાનો સારો મળ્યો છે, બરાબર. અને હું ઘણું બધું એડિટિંગનું ને એવું બધું શીખી ગયો છું. અને આ છે અમારા દાદીએ વાવેલી તુવેર. ક્યારે વાવી હતી? ચોમાસામાં. બહુ જૂની. 1 2 બરાબર 5 6 7 થી 8 નંગ અહીંયા તુવેર વાવી હતી. ઉનાળામાં કે ચોમાસામાં? ચોમાસા પહેલાની છે. અને આની અમે શિયાળામાં બહુ જ બાફીને તુવેર ખાધી છે અને 2-3 વાર તો સબ્જી પણ બનાવી છે. અને હું અત્યારે દાદી નહીં એટલે થોડીક તોડવા આવ્યો, પણ જોવા મળ્યું કે અમારા દાદી ગામડે જાય ને એટલે પહેલાં બધો લબાસો વારીને જતા રહે. એક તુવેરનો છોડ દાણો નહીં રહેવા દીધો. જો અઠવાડિયું માટે ઘરે જતા રહ્યા. આ એક તમને તુવેરનો ઓલો દાણો જોવા નહીં મળે, કેમ કે અઠવાડિયું ગામડે રહેવા ગયા છે ને તો બધું ખાલી કરીને જાય કે આ રાહુલ્યો આવશે ને એટલે બધું ખાઈ જશે. જો અને સિઝને ડાઉન થઈ ગઈ છે લગભગ તો, પણ મારા ખ્યાલથી હું વચ્ચે આવ્યો ત્યારે જોવા મળ્યું હતું કે છે 500 નંગ જેવી તો, 500 ગ્રામ જેવી તો નીકળી જાય, પણ એ તોડીને નીકળી ગયા છે દાદી અમારા ગામડે. જો આવી રીતે આવે. ઘણા ટાઈમથી ક્રિકેટ નહીં રમે એટલે ધવલભાઈને કહી હાલો ક્રિકેટ રમીએ થોડો ટાઈમ માટે. શું કેવું? જે કેવું અમે લાઈવમાં કહી દઈએ. શું કેવું ભાઈ? વિડીયો ચાલુ ને એટલે બોલતો નહીં બહુ સારું, કેમ કે કોઈ છોકરી હોય ને તો ધ્યાન મૂકીજો. આપણા ભાઈનો ભણવાનો છે, ઉંમર થઈ ગઈ, 12 પાસ થવાની તૈયારીમાં છે. જો 12 પાસ થઈ જાય કેટલા ટકા લાવવાના? 85 કે 99. એ છોકરી શરમાઈ ગઈ. આ તો પછી છોકરો શરમાઈ. કેટલા લાવશે ટકા તારા કે? આપણા એનું રિઝલ્ટ આવે એ પહેલા આપણે એક વિડીયોમાં કહી દઈએ કેટલા ટકા આવશે. મારા ખ્યાલથી 70 થી 75% આવવા જોઈએ. હું એને જોઉં છું એ પ્રમાણે, બરાબર. 65 જેટલા. કેટલા? 65 જેટલા. 5 મને એટલા લાગે. તારું કેવું? માલુમ નહીં. તને તો આમ અંદાજ હોય ને કે હું પેપર આવી રીતે આવે? અંદાજ નહીં. પાસ થઈ આવો. પાસ તો ના પાસી ને નહીં ખબર. પાસ ના પાસ તો ફરતી જરો નીકળવાનો. કશો જ વાંધો નહીં. ચલો અમે મેચ રમીએ છીએ. હજુ તો રિઝલ્ટની બહુ વાર છે, એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અમારો ભત્રીજો બહુ હોશિયાર છે. વિડીયોમાં વધુમાં વધુ શેર કરજો. આ ભાઈ હે ને બોલ્ડ મારી દીધું, પેલું અમારું સ્ટમ્પલું રહે ને પાડી દીધું. કેમ ભાઈ આવું કરો? ગુસ્સો આવો ગુસ્સો નહીં કરવાનો. એ બાપા, ભાઈનો ગુસ્સો બહુ જોરદાર છે. અને ક્રિકેટ ચાલુ કરી તમારો વિડિયો ઉતાર લો. બોલો કેતા હોય. ના ભાઈ ના, લાવ હું બોલ નાખું. હું ઉતાર દઉં. ના ભાઈ ના. તું ના ભાઈ. આપણે અનસ્ક્રિપ્ટેડ વિડીયો અપલોડ કરવાનો છે હવે, કેમ કે હે ને લોકો આપણા વિડીયો બહુ વાયરલ થઈ જાય. કોપી કરીને વાયરલ થાય. જિંદાબાદ. જાત મહેનત જિંદાબાદ. કોઈને આપણા વિડીયોને કોપી કરવાનું દેવાનું નથી. અને યુટ્યુબ વાળા પણ આપણે કોપીરાઇટનો ઓપ્શન ના આપે, એના માટે આપણે અનસ્ક્રિપ્ટેડ વિડીયો બનાવવાના છે. આટલી મહેનત કરે છે એ માટે લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. બોલી દો. આટલી મહેનત કરે છે આ ભાઈ, એના માટે લાઈક અને સબસ્ક્રાઇબ કરना. જો અમારા કાકા છે, એકદમ ફૂલ સપોર્ટ આવો જોઈએ. વાહ ભાઈ વાહ. જો સાંજનો નજારો છે. અમારા દાદા રહે છે ડિવાઇન આઇલેન્ડ સોસાયટીમાં. અહીંયા અમારા દાદા રહે છે, ગામડે ગયા છે. કેટલા દિવસે આવશે? આમ આવશે હજુ વાર તો લાગશે. 9-10 દિવસે આવશે એમ એવું અંદાજ. હમણાંથી ગામડે ગયા નથી એટલે કે ગામડે જવાની ઈચ્છા છે તો ગામડે ગયા છે. અને અમે આ પ્લોટમાં ક્રિકેટ રમવાનું આજે શરૂઆત કરી છે. ઘણા દિવસથી મળ્યા નથી એટલે આપણે ક્રિકેટ રમવાનું છે. ચલો ધવલભાઈ. બોલ લેવા ગયો છે. આપણો પહેલો બોલ રમી શક્યા નથી ભાઈ. જોઈ લેજો હવે આપણી બોલિંગ કંઈક અલગ પ્રકારની. પાછળ बोलो माता ऊपर खंजर। भाई सज्जन को क्या क्या तकलीफ है भाई? આપણો
બોલ એટલા માટે નહીં રમી શકે કેમ કે આપણે થોડા સ્લોવર વન અને સ્પિન બોલ થાય છે આપણા. ધવલભાઈ પણ નહીં રમી શક્યા, રણજીતભાઈ નહીં રમી શક્યા અને દિલીપભાઈ જે આપણા વિડીયોમાં આવે છે એ નહીં રમી શક્યા. કોઈ આપણા બોલમાં રમી શક્યા નથી કેમ કે આપણી બોલિંગ કંઈક અલગ પ્રકારની હોય છે. આપણે આ વિડીયો બનાવવાનો કોઈ ઓલો હેતુ નહોતો પણ આજ ફ્રી થયા અને ટાઈમ સારો હતો એટલે બનાવી દીધો છે. અને વિડીયો નથી આવતા એમના માટે ખાસ છે કે વિડીયો આપણે અપલોડ એટલા માટે નહીં કરતા કેમ કે ટાઈમ નથી. ટાઈમ મળશે એટલે આપણે વિડીયો કન્ટિન્યુ કરવાના જ છીએ. અને આજે ચાલો મેચ રમવાની છે. હું જાઉં છું બોલ લેવા માટે. બંધ કરી દેવા. હા એટલે કોઈ રમી શકતું નથી આમના બોલ. અમે અહીંયા ક્રિકેટ રમીએ છીએ અને પહેલો જ બોલની શરૂઆત કરી 70 તો રૂપિયા લાલ કરી બોલો. 70 રૂપિયાનો બોલ લાવ્યા હતા ભાઈ લાલ કરી અને આમાં નાખ્યો ક્યાં તો હળવા કઈ જગ્યાએ સંતાઈ ગયો ખબર નહીં પડતી. આપણે ચલો અંદર વિડીયો નજીકથી તમને બતાવીએ નજીકથી બતાવ નજીકથી બોલ છે મળશે કઈ નહીં. જગ્યાએ પડ્યો છે. આમ ક્યાં હળવા પડ્યો તમારા ધ્યાનમાં હોય તો કહેજો સબસ્ક્રાઈબર. કોમેન્ટ કરજો એટલે મળી જાય. મળી જાય સારું યાર. મારા ખ્યાલથી તો ક્યાં ગયો હશે દર્શન. વિડીયોના એન્ડમાં ખબર પડશે. વિડીયો તમે પૂરેપૂરો જોજો એટલે તમને ખબર પડી જશે કે બોલ ક્યાંથી અમને મળ્યો. ફૂલ ધંધા ના અમે શરૂઆત જ કરી છે. ના કઈ જગ્યા હા આવી ભંગાર ના ના આવું હું જાય ભાઈ તું દડો હોત ને જો અહીં આપણે ઊભા રહીશું ને તો આ પડી જશે. ના પડે ગમે એટલે કુકા આમ જો શું વાત કરે એવું હે. સિમેન્ટ વાહ ભાઈ વાહ પાકો બનાવ્યું હા. પાકો પાકો હું શું કહું દડો હો દોન કરો મઈ જઈએ ને જે બનાવ્યું. દડો શિખર ક્યાં હળવા પડ્યો ખબર. આ પહેલામાં જ જો હમણાં તો તે તા કેતો એટલે એ સ્વિંગ થતો ને એટલે ટપ્પો પડે હોય તો ખબર નહીં. હવે તાં જવું પડશે નીચે. ચા આ હળવા હેરાન કરા દે. અરે પાણી અડવા પાણી ગળવા પાણી ગળી ગયું જો. આવલવાર ગીલવાર વહુન ગીરહડું. અરે પાણી અડવા इसमें ગળવા ક્યાં છે બોલ. ખબર હા એ દર્શન મસ્તી ના કરે. બોલ આયો ત્યાં એક ખબર નહીં. મસ્તી નહીં કરતો ને તાર રમવાના સારા નહીં લાગતા. આમના બોલમાં કોઈ રમી શકતું નથી કારણ કે આમને દડો જ ખોઈ નાખે છે. તો ગાઈસ આપણે પહેલો જ બોલ નાખ્યો અને અહીંયા ખોવાઈ ગયો. હવે મળે ત્યારે ખબર. મેચ સમાપ્ત થઈ જાય છે. હવે મને એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં એમના પપ્પાનો ફોન આવશે. ગયા છે જોગણીમાં એ દર્શન કરવા ચાલીને એટલે જવાનું છે બાઇક લઈને લેવા માટે. ત્યાં બોલ મળશે એવું મને લાગે છે. બોલ મળે કે ના મળે પણ બ્લોગમાં બન્યા રહેજો. આટલી મહેનત કરીને ધવલભાઈની મહેનતથી બોલ મળી ગયો. ધવલભાઈ કઈ જગ્યાએ બતાવી દો સબસ્ક્રાઈબર. હવે આ ગારમ કોણ હેરાન થવાનું. આ ઉભારો ઝૂમ કરું. ઝૂમ નહીં આય પગ લઈ લે તારો પગ લઈ લે. આ પડ્યો જુઓ. અરે પથરા મૂકવા પડશે બહુ ગારો હ. ના ભાઈ કાઢો બસ ત્યાં હાથથી લેજો પગથી ના લેતો. પગથી કોણ આમ બે પગથી પકડું. कैसी बात करते हो कैसी बात करे आप क्या बोलो क्या हरी. ધવલભાઈએ બહુ સારી નજર રાખી અને આપણો બોલ શોધી નાખ્યો હે. શું કર્યું શોધી નાખ્યો. શોધવો તો પડે ને યાર. તમે જો આ રબડી કેવી. જો તમારે પણ આવી રબડી જોતી હોય હજી અંદર પગ જાય. અરે પગ જાય પણ ધવલભાઈ જાય પણ પવન ના જાય. ધવલભાઈ હવે તમે બોલિંગ નાખો. હું વિડીયો લઈ લઉં કેમ કે તમારો બીજો બોલ એવો નાખીશ અને કદાચ આમાં ખોવાઈ જાય. તમારો બોલ એટલો ખતરનાક ના કોઈ રમી શકતું નહીં. ના બોલિંગ તો સારી પણ આ શું આવું જગ્યામાં ફસાઈ ગયો એટલે જોવા ના મળ્યો. આમને જેમ આવી જતો ખબર ગાર્ડન ની અંદર પાછળ કાચ હતા ને એટલે ભટકાઈને પાછો આવી જતો. હા પેલા અમે જો તમે સામે પેલી ગાડી પડી ને ત્યાં ગાર્ડન હતું ત્યાં રમતા હતા અમે બધા. પણ કોક અમુક હોય ને અમુક હોય ને માઇક આંગળીઓ એટલે મન ના પાડતી. ના હોય ના આપણે એવું ના બોલાય કે સ્વાભાવિક છે કે કોમન પ્લોટના ગાર્ડનમાં ના રમે પણ આટલી બધું રમવા દીધું એમના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. અને બોલ મળી ગયો છે. ફોને જાત ને બધું પડી જાત મારું વ્લોગ જ બંધ થઈ જાય. આ ઘણા દિવસથી વ્લોગ બનાવે ને એ અપલોડ ના થાય કેમ કે ફોન તૂટી જાય. જો તમે વિડીયો જોયો હોય જોઈજો ફટાફટ. કેચ અડધો કલાક આપણે રમી લીધી છે. બોલ બહુ ખોવાયા એટલે આપણે વ્લોગ બંધ કરીએ છીએ. વાહ ભાઈ વાહ. આપણે વ્લોગ બંધ કરીએ બરાબર. હવે ચાલો મિત્રો
વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને જસ્ટ આ એક મનોરંજન બ્લોગ છે અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.